હેલો ફ્રેન્ડ, સુરત ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મખાનાનો ચેવડો। તો આ એકદમ ટેસ્ટી અને ફરાળમાં પણ ખાઈ શકાય એવો ચેવડો શીખવા માટે તૈયાર થઈ જાઓ। આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો હવે મખાનાના ચેવડા માટે પહેલાં આપણે અહીંયા મખાણા લઈ લઈએ છીએ અને આને ડ્રાય રોસ્ટ કરી લઈશું। તો આવી રીતના કઢાઈમાં લઈ અને આપણે ડ્રાય રોસ્ટ કરીએ। આજે હું મખાણાને ડ્રાય રોસ્ટ કરું છું। તમે ઘીમાં પણ શેકી શકો। થોડું ઘી લઈ અને એમાં શેકવાના અથવા તો તેલમાં પણ શેકવાના। અને જો ફરાળ માટે યુઝ કરવાના હોય તો સિંગ તેલ વાપરવાનું। મખાણાની ઘણી બધી રેસીપીઝ બનતી હોય છે। આની પહેલાં પણ મેં ફ્લેવર્ડ મખાણાનો વિડીયો મૂક્યો હતો। તમે સુધાસ ફૂડ એન્ડ મોર કરી અને ફ્લેવર્ડ મખાણા સર્ચ કરશો એટલે વિડીયો આવી જશે। એમાં બહુ સરસ મેં 2 ફ્લેવર બનાવી છે। મખાણાની ખીર, મખાણાની સબ્જી, ઘણી બધી રેસીપીઝ બનતી હોય છે। અને આમાંથી જો તમને કોઈ રેસીપી શીખવી હોય તો કોમેન્ટમાં જણાવજો, એટલે હું તે ચોક્કસ બનાવીશ। કેમ કે મખાણા હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે। તો તમે જોઈ શકો છો કે મખાણામાંથી સરસ અવાજ આવવા માંડી ગયો છે, એટલે શેકાઈ ગયા છે। હવે આપણે ચેક કરવા માટે આવી રીતને તોડી લેવાનું। તરત જ આવી રીતના ભૂકો થઈ જાય એટલે આપણા મખાણા શેકાઈ ગયા છે। હવે આપણા મખાણા શેકાઈ ગયા છે એને આપણે સાઈડ ઉપર લઈ લઈએ। અને આવી રીતના મેં 3 બટાકાની છાલ કાઢી લીધી છે, પાણીમાં રાખ્યા છે, નહીં તો લાલ થઈ જશે। હવે એને આપણે ઇવનલી 3 પાર્ટમાં ચીરીઓ કરી લઈશું। આ તમે જોઈ શકો છો કે આવી રીતના મેં કટ કરી લીધું છે। હવે આપણે છીણી લઈશું। તમારે આવી રીતના ન કરવું હોય તો બટેકાના ચેવડાની જે છીણી હોય એમાં પણ કરી શકો। તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણે છીણ તૈયાર થઈ ગયું છે। હવે આપણે આને પણ પાણીમાં જ નાખીશું। આજે હું આવી રીતના ફ્રેશ બટાકામાંથી જ બનાવું છું। તમારી પાસે જો કાતરી હોય તો એમાંથી પણ કરી શકો। હવે આ બધા બટાકા છીણી લીધા છે, આપણે આને ધોઈ લઈએ। આવી રીતના સરસથી ચોળીને ધોઈ લેવાના, એટલે જે સ્ટાર્ચ હોય એ નીકળી જાય। અને આપણે બીજા પાણી ભરેલા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ। અને આવી રીતના 3 થી 4 પાણીથી આપણે ધોઈ લેવાના છે, એટલે પાણી એકદમ સરસ તાજું થઈ જાય ત્યાં સુધી આપણે ધોઈ લેવાનું છે। અને પાણીમાં આવી રીતના ડૂબેલું જ રાખવાનું છે। તમે જોઈ શકો છો કે લાસ્ટનું પાણી એકદમ સરસ તાજું છે। હવે આવી રીતના એક જાળી લઈ લેવાની અને એમાં ધોઈ અને નીતરવા મૂકી દઈએ। તો હવે આને આપણે એકદમ પહેલાં નીતરવા દઈએ। હવે આ સરસ નીતરી ગયું છે, આપણે એને કિચન ટોવેલ ઉપર પોળું કરી દઈએ। તો આને આવી રીતના ફાસ્ટ પંખા નીચે સૂકવી દેવાનું, ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ મૂકી દઈએ। હવે તેલ સરસ ગરમ થઈ ગયું છે, આપણે નાખી દઈએ। તેલને એકદમ ગરમ થવા દેવાનું, નહીં તો તમે આ નાખશો તો તેલ સાવ ઠંડુ પડી જશે અને તેલ ચડી જશે। આવી રીતના તમે ફ્રેશ કાતરી કરીને ખાઓ ને તો પણ ખૂબ જ સરસ લાગે। હવે તમે જોઈ શકો છો કે આ આપણી જે કાતરી છે એકદમ સરસ કડક થઈ ગઈ છે। હવે આપણે આને કાઢી લઈએ અને આવી જ રીતના બધી તળી લઈએ। હવે આપણે બધી વેફર તળાઈ જાય ત્યાં સુધીમાં આપણે એક મસાલો બનાવી લઈએ। તેના માટે મેં અહીંયા 2 ચમચી દળેલી ખાંડ લીધી છે, 1 ચમચી મીઠું લઈશું, 1 ચમચી લાલ મરચું લઈશું। જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે અને મરચું તીખું હોય એ પ્રમાણે લેવાનું। 1 ચમચી ધાણા જીરું લઈશું, 1/2 ચમચી જેટલો આમચૂર પાવડર લઈશું। હવે આ બધું મિક્સ કરી દઈએ। તમે મિક્સર જારમાં પણ મિક્સ કરી શકો। હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આ બધી કાતરી તળાઈ ગઈ છે। હવે આ બધી કાતરી મેં કાઢી લીધી છે। હવે આ તેલમાં આપણે શિંગદાણા તળી લઈએ। તમે આવી રીતના શિંગદાણા તળીને પણ નાખી શકો, અથવા તો ખારી શીંગના ફોતરા કાઢી અને એ દાણા પણ એડ કરી શકો। આવી રીતના થોડા ફૂટવા માંડે એટલે આપણે કાઢી લઈએ। હવે આપણે કાજુ અને કિસમિસ એડ કરી દઈએ, આને પણ આપણે તળી લઈશું। સરસ તળાઈ ગયું છે। લીમડાની 2 ડાળખી આપણે તળી લઈએ। હવે આપણે કચકચરી ખાંડેલી વરિયાળી 1 ચમચી લઈ લઈએ। અને જે મસાલો બનાવ્યો હતો અત્યારે 2 થી 3 ચમચી જેટલો લઉં છું, જરૂર પડે તો પછી વધારે એડ કરવાનો। મિક્સ કરી દઈએ। આ ચેવડો તમે ફરાળમાં પણ ખાઈ શકો। અને આમાં જેટલી વસ્તુ એડ કરી છે એમાંથી તમે જો અમુક વસ્તુ ન ખાતા હોય તો તમે અવોઇડ પણ કરી શકો। આને તમે મહિનો સુધી સ્ટોર પણ કરી શકશો। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી તે તમારા ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો। અને આવી નવી રેસીપીઝના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આ વિડીયો જો તમે ફેસબુકના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।